કોણે બોલાયો હું ક્યારે નો આવ્યો વાલા કોણે બોલાયો હું ક્યારે નો આવ્યો વાલા એ ભાવો ધરીને રાજા યજમાને બોલાયો એ ભાવો ધરીને રાજા યજમાને બોલાયો એ સમુદ્ર તારવા દોડી દોડી આવ્યો વાલા સમુદ્ર તારવા દોડી દોડી આવ્યો વાલા એ કૃષ્ણ કહે છે મને કોણે બોલાયો એ કોણે બોલાયો હું ક્યારે નો આવ્યો વાલા હે આજે જોજે રે લાડી રાહી માત હારી ના દેતા તમારી વારે આવે ગાઈ ગાજે તમારી વારે આવે રણ જોડરાય જોજો રે ભક્તરા દેવી માત હારી ના જાતા હાથ કરો રે લંબાવી ભક્તન તારો તો કરો આજ ભરો રે સમુદર સોનાની નાગરી રજો ભક્તને લાવો મારી જોને કાસ ભક્તને લાવો મારી જોને કાસ ભરો રે સમુદર સોનાની નાગરી રજો રાજા દરિયા વેરેલી અનાજ આટલા કષ્ટ વેઠી અનાજ મારું સુધી આવવાનું કારણ શું છે કાના એ તો લાલાટે પાટા બાંધે છે લાવવું હે આજે લાલાટે પાટા રે કાના તમે છે નારે બાંધા ભગરાજ મારો એક લાડ કોરે એક મળવાને આયો લાડુ કેતા લાડુ રે ના જમતા લાડુ એને મારી આલ લાટ મોટું નામ બોલતા આજ લાડુ રે મારવાથી લાટ ફૂટ હતા નથી સાચું બોલો તને આયા આજ લાડુ રે મારવાથી નમણા ફૂટ હતા નથી મતે મારા જારી કેરાય ને મારો મતે મારા જારી કેરાય ને માર જારી રામ વદિલ મણા બોટિયા રે આજ આટલો ગુનો રે કનૈયા માફ કરો ભૂલ ચૂક કરો મારી માફ આટલી રે મારે માફ કરો હર ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય. હરે રાજા જમલ
હજાર આટલા કષ્ટ વેઠી અને આજ મારા સુધી આવવાનું કારણ શું હતું? અરે કનૈયા, તમે જાણો પણ મને કેમ પૂછો છો કનૈયા? હે, હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. અરે પ્રભુ, આજ સુધી આવવાનું કારણ એટલું જ છે કે એક મારું સવારત ને બીજું મારું પરમારથ. અરે હા ભક્તરાજ, હા સ્વરાજ અને પરમારથ વિશે વાત કરો છો તો મને વિસ્તારથી વાત કરો. અરે પ્રભુ, પરમારથ એટલે કે બાર ગૌ ઉપર ભેરવો પશુ કે પક્ષી નથી રહેવા દેતો. પ્રભુ, એનો સાર કરવા પધારો. અને સવારથ એટલે એ કે પ્રભુ, આજે આ અજમલના ઘરે શેત માટીની ખોટ છે તો પ્રભુ એ ખોટ પૂરી કરો. હા ભક્તરાજ, હા તમારી ભક્તિ જોઈએ અને આજે હું પ્રસન્ન થયો છું માટે આજે અમર ડાલીને અમને પુષ્પ આપું છું. અરે હા પ્રભુ, હે અમર રે ડાળીના યજમલ પહેલા પુષ્પ આપું રે. પહેલા પુષ્પ આપું એને પારણીએ પોઢાડો રે. પારણીએ પોઢાડી જેવા નવ નવ માતર કરજો રે. નવમા રે માથે રે વીરો બળભદ્ર રે આવે રે. એ વીરો બળજો આવી તમારા વાલિયા મેળા ભાવે રે. અરે કનૈયા, એક પુત્ર વાળા નાક પુત્ર આપો તો એ બીજો એવો આપો કે તમારા જેવો કાના. અરે હા ભક્તરાજ, હાલ્યો તમને બીજે ડાલીનો પુષ્પ આપું. એવી અમાર રે ડાળીના યજમાન બીજા પુષ્પ આપું રે. બીજા પુષ્પ આપું એને પારણીએ પોઢાડો રે. પારણીએ પોઢાડી સેવા છ માત્ર કરજો રે. ભક્તા રે માથે રે ગરબા વાળો પોતે આવે રે. એ ગરબા વાળો આવી ઓલા ભેરો ને ભંડારે રે. હે ભક્તરાજ, હવે પણ તમારે માગવું હોય તો માગી લ્યો. અરે પ્રભુ, એ બધું તો ઠીક, પણ પ્રભુ તમે ક્યારે આવશો ને કઈ તિથિને કયો વાર? હા ભક્તરાજ, હે તિથિ આપું 1461. ઓ ધીરે તિથિ આપું 1461. એ ભાદરવાદ ચમકેલી રાત્રિ રે યાદ. એવી મને પગલ પાડું પાર. હે ધીરે મને પગલે પાડું છું પાર. એવા યુગળતા દુગને રામ ઉતાર છે રે આજ. અરે ભક્તરાજ, હવે પણ તમારે માગવું હોય તો માગી લો. અરે ભક્તરાજ, તમે થોડી વાર મારા રાજની અંદર બિરાજમાન થાઓ. હમણાં જ તમને હું સમંદરની બહાર પહોંચાડું. બહુ સરસ. આહા, આજ ભક્તરાજને તો વચન આપી ચૂક્યો છું, પણ આ વાતની જાણ મારા મોટા ભાઈને તો છે જ નહીં. તો લાવો એમને બોલાવી અને કોપન કપટ રચી અને આજ મારા વચને બાંધું અને પછી એમને વાત કરું. આજ કૃષ્ણ બોલાવે બલરામ આવો જોરે. આવો વીરા સોના લાય મંદિર આવો તમે નાના વીરની પાસ. કૃષ્ણ સંકટ બલરામ આવો જોરે. આવો તો ભાઈ.
આજે લાડી નો ભગત મારો એક લાડ હતો રે અરે રે રે કનૈયા, ભગત કોઈ દી મારતો નથી, માટે જે હોય તે કહો. અરે હા મોટા ભાઈ હાજ મારો લાડીલો બ્રહ્મલો ભક્ત આવ્યો તો હાજ એનો થાળ ઝાડના ધીમો તેના માટે તેને ક્રોધ ચડ્યો તે માટે તેને લાડુના માર માર્યા અને તે છતાં પણ એને સંતોષ ના મળ્યો તો માથે એને જાડી કેરો માર માર્યો આજે દેવોનો દુશ્મન કનૈયા સોંપી દીયો. દુશ્મન લાવો મારે વાસ, દુશ્મન લાવો મારે વાસ. દેવોનો દુશ્મન કનૈયા સોંપી દીયો. અરે મોટા ભાઈ એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે એ થોડો મારો દુશ્મન હતો અરે નહીં કનૈયા, એને તો દુશ્મન કહેવાય, દુશ્મન. અરે નહીં મોટા ભાઈ એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે અરે નહીં કનૈયા, તો અને હજી તને ખબર નહીં હોય કે આ બળદેવમાં કેટલી તાકાત છે. અરે મોટા ભાઈ તો અજમાવી જોવો આ બળદેવ વળીઓ કહેવાય, બળદેવ વરદારી કહેવાય. હરને ચડાવું મારા હાથ હતી રે. કનૈયા માયાવી કહેવાય કનૈયા બાપાની કહેવાય અને માયાવી કહેવાય મુરલી વગાડું મારા મુખ કદી રે આજે આકાશ પાતાળ મુજે ભેગા રે કરો. બળદેવ વળીઓ કહેવાય, બળદેવ વરદારી કહેવાય. હરને ચડાવું મારા હાથ હતી રે. યાચીના કાકા પાતાળા બુદ્ધિ દિલારે રાખું કનૈયા માયાવી કહેવાય કનૈયા બાપાની કહેવાય મુરલી વગાડું મારા મુખ કદી રે બળદેવ વળીઓ કહેવાય, બળદેવ વરદારી કહેવાય. હરને ચડાવું મારા હાથ હતી રે. કનૈયા માયાવી કહેવાય કનૈયા બાપાની કહેવાય કનૈયા માયાવી કહેવાય મુરલી વગાડું મારા મુખ કદી રે આજે ભૈરા સમુના વીરા ખાલી રે કરો. બળદેવ વળીઓ કહેવાય, બળદેવ વરદારી કહેવાય. હરને ચડાવું મારા હાથ હતી રે. યાચે ભૈરા રે સમુદર વીરા ભૈરા રે રાખું કનૈયા માયાવી કહેવાય કનૈયા બાપાની કહેવાય મુરલી વગાડું મારા મુખ કદી રે આપણા બેની હાર જીતની બાજીની અંદર તું જીતો ને હું હાર્યો. અરે મોટા ભાઈ આમાં ક્યાં હાથ જીતની વાત જ છે અરે રે કનૈયા, તું નાનો છે, હું મોટો છું, માટે તું જીતો ને હું હાર્યો. અરે મોટા ભાઈ ખરેખર જો આજ મારી જીત હોય તો મને તમારા જમણા હાથનું એક વચન જોઈએ છે અરે વચન તો આપું કનૈયા, પણ વચન ના માગવા જેવું માગ. અરે મોટા ભાઈ વચન આપતા પહેલા 100 વાર વિચાર કરજો કારણ કે રઘુકુલ ની સરળ તેલી પ્રાણ જાય પણ વચન ન જાય બહુ જ સારું કર્યું. અરે મોટા ભાઈ સાંભળો તમે કોકણગઢના રાજા અજમલને જે તમારા પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે અરે રે કનૈયા, જો આ વાતની મને પહેલા જાણ હોત તો વચન કદાપી ના આપો. અરે મોટા ભાઈ તો કહી દો તમારું વચન જીતી આવ્યું અરે રે કનૈયા, રઘુકુળ રીત સદા ચાલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. અરે મોટા ભાઈ તમે ચિંતા ના કરો તમારે એકલા નથી જવાનું હું પણ તમારી સાથે જવાનો છું અરે બહુ જ સારું કર્યું. માટે આપણે રાજપાટ ને માતા પિતા બધાને જોડવા પડશે બહુ જ સારું, ચાલો. આજે સોનાની દુવરદા વીરા માર છોડી રે દેવી લેવો મારે પુત્રને ગઢ અવતાર લેવો મારે પુત્રને ગઢ અવતાર સોનાની દુવરદા વીરા માર છોડી રે દેવી મારે ભોપણ ગઢના રાજ કરવા, મારે ભોપણ ગઢના રાજ
પિતા રે નંદવા વીરા માર જોડી રે દેવા તાવું પિતા યજમાનજી ને આપણે બાળ તાવું આપણે યજમાનજી ના જોને બાળ પિતા રે નંદવા વીરા માર જોડી રે દેવા કરવા મારે ભોગણ ગઢના રાજે કરવા મારે ભોગણ ગઢના રાજ પિતા રે અજુદો વીર મારે છોડી દે દેવા હજે મુકેથી મોરલી રે વીરા માર જોડી રે દેવે લેવો મારે ભમાર ભાલો ને હાથ લેવો મારે ભમાર ભાલો લે હાથ મુકેથી મોરલી રે વીરા માર જોડી રે દેવે લેવા મારે ભમર ભલા જને હાથ લેવા મારે ભમર ભલા જને હાથ હાથના હાથિયા રે વીર મારે છોડી રે દેવા હજે વીરા રે બલરામ વીરા માર જોડી રે દેવા વિરમ દેવના વીર દાદુ આપણે વિરમ દેવના વીર વીરા રે બલરામ વીરા માટ છોડી રે દીરા થાવે મારે રમા દેવ નર મિહિર થાવે મારે રમા દેવ નર મિહિર રાસ હજે વારે નના બાત છોડી રે દેવા ચાલો આપણે પ્રોગ્રામ કે રવતા તૈયારી કરીએ ચાલો હે કૃષ્ણ ને બળદેવ ગણવડ મેલે ડોલો ઓયા મે વિજય ભાલ્યા વાળલા ને કજો દેવડુયો દાતા મોદે વરજો વરલિયો સાતા મોતી વરસો કાઠી તે બને ભાઈ ગણવડ મેલે ડોલો ઓયા વિજય ભાલ્યા ગાયન બાંગરે ગાયો ના ગોવાળ ડોલો મારો ઉગરણ શહેર નો કાઠી તે બને ભાઈ ગણવડ મેલે ડોલો ઓયા વિજય ભાલ્યા કુવન પાવને કાઠી તે બને ભાઈ ગણવડ મેલે ડોલો ઓયા વિજય ભાલ્યા કુવન પાવને ને ભાઈ ગણવડ મેલે ડોલો કૃષ્ણ બળદેવ જળમર મેલી ડોડલો આવી રે ઉભા રાજાની ડેલીએ મારા ગળો ગોદાવો યજમાન યોડે અરે મોટા રે અવતાર
તો રામદેવજી મહારાજની ઉત્પત્તિ દેખ રામદેવજી મહારાજ ઉતારે તો જે કોઈ ભાઈ બહેનોએ બૂટ ચંપલ પહેર્યા હોય તો ઘડીક સાઈડમાં મૂકી દેજો કારણ કે 12 બીના ધણીનો જન્મ થાય છે એટલા માટે અને એવા 12 બીના ધણી એમ કે આજ મારો ધાંગધ્રાનો પીરા હતો હોય આવે રામા પી ધાંગધ્રાને ગામમાં આવે રામા પી બોલો શ્રી રામદેવજી મહારાજની જય.
હિંદવા પીની હા એવા રામદેવજી મહારાજનો જન્મ થયો રામદેવજી મહારાજને દેવો થયો હોય તે કંતરના ભાવથી એક જે બોલજો બોલ શ્રી રામદેવજી મહારાજની હવે રામદેવ તો રામદેવજી મહારાજનું પારણ ઝુલાવા દરેક ભાઈ ભક્તોને આવા નમ્રથી કદાચ પૈસા હોય તો ન હોય પણ રામદેવજી મહારાજનું પારણ હિસાબ ઝુલાઈ જજો ઈરની દોરી રે રામા તારી ઈરની દોરી રે અરે હિચો કાય વીરના દેવ ના બાપા રામા તારી ઈરની દોરી રે તો જે પણ માતા વડીલોને રામદેવજી મહારાજનું કારણ જોઈ જજો ઓ હીરની દોરી રે રામા તારી હીરની દોરી રે હિચો કાય મીનાડા દેવના ગા રામા તારી હીરની દોરી રે ઝુલાવે રે ઝુલોકાય મિનાડા દેવના બા રમા તારી હીરની દોરી રે તો અંતથી દરેક માતાએ દરેક વડીલોને ખાસ વિનંતી કે પારણે ઝુલાઈ જાઓ પાછળ કારણે